આહ, હવે ને લાલા ને 1 વર્ષ થઈ ગયું ના હોય ને તો અજમલ સર ના ઘરે જઈને આલી આવું પાહો કે હવે ને તમારો છોકરો સુધરી ગયો, હવે લ્યો ઘરનું કામ કરાવે અને જે હે ને પૂછી લો હિસાબ કે કેટલો થયો. હિસાબ કેમ તો હાલ દઉં જે હોય. લાલા, એ લાલા, હા બોલો. બે હવે ને આપણે એક કામ કરીએ. તને હે ને તારા કાકાની હું મિલવા આવું હવે, બરોબર? હવે તું કમ્પ્લીટ સુધરી ગયો એટલે ને હવે તું હું તને જે રોજ પૈસા આલતો હતો ને એલા હિસાબ કેટલો થયો જોઈ લઉં હું. એ તો મેં હાચવીને રાખ્યા હે. સાચું નાખ્યા ને? ઓહો. હા, એટલે તારા કાકો પછી એમ કે 12 મહિના રાખે ને પૈસા ના આલ્યા. ના એ તો હાચવીને રાખ્યા મેં. હવે દારૂ બંધ કરે હવે કેવું તને આમ કેવું લાગે કે? સારું કર્યું તમે દારૂ બંધ કરાયો. આ દુનિયા આવડી મોટી મને આવત ખબર પડી. નક હું તો પેલા પોટલીમ રહેતો હતો. હા, હું તારા માટે શું કામ કર્યું કે? સારું કર્યું તમે. હા, દારૂ પીને જિંદગી બરબાદ કરી નાખે એવા એને કેવું સુધરી જતું? ના પણ હવે મને બધી બંધ થઈ ગઈ તમને. હા, એટલે હવે તું તે જે પૈસા ભેગા કરે ને એનો હિસાબ તારા કાકા ને આલતા જાય ને તારા કાકાને કહું લે હવે સુધરી ગયો. અને હવે એ જઈને પાછો દારૂ ના પીવો રવાડે ચડી જાય. ના એ તો હવે તો ના પીવું હું. હવે બરોબર થઈ ગઈ મને બધી એમ તો. હા, એટલે અજમલ સાહેબ ને કહી દઉં ને હું કે હવે કમ્પ્લીટ સુધરી ગયો, 12 મહિને પીધો નહીં, બરોબર? અને તું પૈસા વળે ને? પૈસા તો વળે. એટલે એમને કહી દેજે પૈસા, બરોબર? લેહર હવે આપણે જાવ. ચાલો લેહર. ને આ પહેલું કહો. અજમલ સાહેબ, ઓ આવો આવો. શું કહો? લ્યો 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 હું મતો તારો. લ્યો. લ્યો હું ફોન લેતો હો. હા, લેતા હવે તમે બે આ લેતા છે લાલો. ઓળખતા નહીં લાગે. ઓળખે નહીં તને? હું એ ખરીક બોલતો ને વાપરી ના તો બોલતો ના હો, એમને ઓળખે લાગતો નહીં. રામ રામ કાઢું. હવે રામ રામ કરજો. ઓળખે નહીં. આવો રામ રામ. અરે પહેલું ભાઈ. હા, લે આ તો માર લાલો નહીં લાગતો. ઓળખમ પડા લે બદલાઈ ગયો લાગે. તાણા એટલે જ જાય ને દાવા. જબર બદલી નાખ્યો તમે. બદલે છે ને? તારું બીજું પીતો રહી ને હવે. ના પીવા. હવે તો નહીં પીતો હું. તો તું આમ ઉભો થાકતા નહીં જોડે તો બેઠો એમની જોડે તા. જેમ ના બેહાય કોઈ. બેહવા દો એને મારા જોડે જ રાખ્યો. એવું અમે તો રોજ જોડે જ બેહતા હતા. એવું ને વખત નતો પડે ને તમને. લગીરે વખો નહીં પાડ્યો. એવું કેવો સુધારે ખબર હવે? દારૂ થી તો 100 ફૂટ સેટો રહે. એવું હા, હવે હાથમાં અડાડતો નહીં ને પડતો. લગીરે નહીં. સુધરી ગયો હવે કાકા. સુધરી ગયો. પૂછો કે દારૂ પીવો? અમારે ઈ જ જોતું તા સુધરી જાય. દારૂ જિંદગી માં ના અડે કહું. બસ આ અમારે સુધરી બેહો, ગયો. આપણે બેહો. બરાબર હું આવું હાલ જ. હા, બેન. પેલા બોલવા નતું રહ્યા તમે ઓળખતો નતા કાકો તને. હું શું બોલે ઓળખી ગયા હતા. ઓળખી ગયા થોડું. બેહો બેહો. સારું કામ કર્યું તમે સુધારી યાર. હા, એટલે જ ને હવે 12 મહિના થઈ ગયા એટલે કોઈ અજમલ સંઘ ને 12 મહિના રાખ્યો એટલે એમને તો રખાય નહીં. સુધારીએ તો આપણે ફરજ આવે પણ એમને ના રખાય. એટલે એને હું હે ને પગાર આલતો હતો. પગાર આલતા હતા? ઓવા. પગારની કોઈ જરૂર નથી અમારે તો કોઈ. તમે નાખો પણ મારા હાલું પણ એમને ગમે તે હોય કોમ ના કરાવે ને. હા એ વાત સાચી પણ સુધરે બહુ મહત્વનું. સુધરે આખું ભવિષ્ય ને સુધરી પાહન. તમે જોતા હતા કેવું કરતો હતો. વિકુભા ભેડું મૂક્યા ખબર ને પેલા આપડે. તો વિકુભા ને કેવા કરી નાખ્યા હતા દારૂ ચડાવી દો. સાચી વાત. પણ મારા જોડે સીધો દૂર થઈ ગયો. એટલે તમારે તો ઘેર ના ઘેર બધું નહીં ને મેં માર્યો કે નહીં કોઈ ટોર્ચર કર્યું એના હાથે ધીરે મારા જોડે સુધરી ગયું કમ્પ્લીટ. એટલે તમારે તો ટાઈમે કામ કરવાનું, ટાઈમે ખાવાનું અને ટાઈમે હોઈ જવાનું. નજરમાં રહ્યા ને અને મારે તો ઘરનું કામ કરું ચેતન કરવા જોઈએ એટલે એમાં રહી જતું રહ્યું એકલો પડતો એટલે. હા સાચી વાત. તમારે ચેતન ઘરનું એના ભાઈબંધો એવા હોય એટલે દારૂ તે જતો રહે. ભાઈબંધો રવાડે જ બગડે. હા એટલે જ ને. એટલે ને હવે હું તમને શું કેતો હતો, જો એના 12 મહિના મેં રાખ્યો બરોબર, એના 12 મહિનાનો પગાર આપ્યો બરોબર. એટલે મેં કીધું ખુલાય તા જોડે જે હિસાબ થયો એટલે કે મારા વાડે કરેલા પૈસા પડ્યા. એટલે એને એમ કીધું એટલે હું તમને ચોક પાડવા આવ્યો ને એને વાય રાખો હવે કમ્પ્લીટ તમારું કામ કરે છે બધું. દારૂ હમું જોશે નહીં બરોબર. હા તે તો કશું વાંધો નહીં. એટલે તો હું તમે ચોક કરવાનો એમ કે પછી એને રીતે પૈસા એના જોડે હોય તો પાછો પૈસા પાડીને પાછો પીવા પીવું કરી દેતો. ના ના પણ આવો ના પીવું તો મને ફોન થઈ જાય ને બધી પણ. આજ જોતું હતું દારૂ પીતો હતો ને બહુ હેરાન થયા આપડું અમે. એટલે મેં એને કીધું પૈસા એટલે કે પૈસા મેં વળ કરી દીધા. એવું ને પૈસા સારી જગ્યા વળ કરે.
કશું વાંધો નહીં નહીં. પડે તમતા. એટલે એ જે ને એ બેંકમાં મિલાક જે કર્યું હોય એ તમારી રીતે તમે હિસાબ લઈ લેજો બરોબર. એ તો મમ્મા કાકા સમજાય કહી દઈએ તો પછી સમજાઈ દઈએ તો. એ બરોબર પૈસા હિસાબ કમ્પ્લીટ લઈ લેજો પા. હા તો વાંધો નહીં થાય બે હો. ના ના હવે બેહું નહીં. ના ચા મારે થોડું કામ હોય ચા તો. મુકવરાયો હે. એવું હોવે. સારું વાંધો નહીં. બીજું બોલો આમ તો શાંતિ ને બીજી તો બસ શાંતિ છે. અમે લાલ બે કરે જતા હતા કોમ. હા તે વાંધો નહીં તમ તાર તમારી એ લઈ જવો તો રાખજો ચા કોમ કરાવજો હમણાં. ના ના હવે સુધરી જો ખોટું તમારે ટેકો કરે મારે તો હા ને ઘણા કામ કરવા વાળા. હા તે વાંધો પણ નહીં. હવે તમારે પહેવાનું બધું ટેકો થાય સમજે. હા એ વાત- કે બહુ કોક આપણને ઓગળી આલે એટલે હાથ ના લે સમજે. એ વાત સાચી. તમે તમારી મજબૂરી મારા જોડે મેળ્યો એને હું ફાયદો ના ઉઠાવું. બરોબર. તમારી મજબૂરી હતી તારે મારા જોડે મેળ્યો તો ને હા એટલે એનો ફાયદો ના ઉઠાવે ગમે તે હોય સમજે. તો હવે વાંધો નહીં અમે એક ઘરે કરશે ને એક ખેતર કરશે તો વાંધો નહીં. હા એટલે જ ને હવે તો તો બહુ તકલીફ પડી. આ શેતાનનું કરશે ઘરનું કરશે બધું. એને કોઈ કોમ બાકી નહીં બધું આવડે. જો પોણત નું આવડે પહેવાનું આવડે બધું ટોટલ. કશો વાંધો નહીં તો નકર આમ તો હું ખેતરનું કરવા જતો ને તો ઘરનું પડી રહેતું ને બધું પડી રહેતું હા, અને આ દારૂ પીવા જતો રહેતો ને હમ. તો કોઈ ઉજ જ ના પડતી હું એ કંટાળતો જબરજસ્ત. હા છે તને ઝઘડા ને બગડા થાય ઝઘડા ના લાવો ગમે તેને કોઈક ઝઘડો લઈને કજિયો લઈને આ શું કરવાનું કોમ માં શરમમાં આપડે શું કરવાનું પછી. શરમ કહીએ ના કહીએ હા, અને કોમ માં એક બાજુ કોમ હોય ને એક બાજુ ઈર્યું વધનું ઉભું કરે હા. એટલે બધું ઉભું સમજે. ના એ તો હું સુધરી જાઉં હવે તમારે કશું કરવાની જરૂર નહીં પડે. બસ જો હે ને. બધું કરે તો હું હવે. તારા કાકા જોડે રહીને ટેકો કરાવજે બધું બરોબર. ના જેટલું થાય એટલું કરાવજે. આપડે એમને કહેતા કે બધું પૂરું કરી દે કોમે. હા, તા- એમને કશું કોમ નહીં આ માર તો કરવાનું. મેં નહીં, દારૂ છોડે ને એ જ બહુ હ. હા ભલે થોડું કોમ કરે એનું વાંધો નહીં. એમ તો બધું કોમ તો મારા હંગાત હું એને જોડે જ રહેતો. હા તો વાંધો નહીં હવે 12 મહિના રહ્યો ને પણ હું એને 2 દાડા હુનો મેલ્યો નહીં 12 દાડા 12 મહિના. બરોબર. એટલે જોડે નજર રાખતો હોય ને બે હંગાત કામ કરતા હોય ને તો એકબીજા બોલા ચાલમાં કદી બીજું વિચાર જ નહીં કે હું દારૂ પીવા જાઉં કેવું ના વિચાર. વિચારે નહીં એ સાચી વાત. અને આમ તો હું ન હોયથી બીજી જો તો એ પહોંચી જાય. સાચી વાત. તમારા પાસે એક ને કહેતા તમારે લાડે કોઈ એટલે તમે મોઢે ચડાયો તો. હું કશું કહું એ નહીં. બેહો પેલું હું ચા થઈ ગઈ લેતા આવું. હાલે તો તમે રાધે હું લેતા આવું લો તો ચા તો. હાલે તો કોમ શું કરે આમ તો કરો કમ્પ્લીટ લાગે છે. સુધરી ગયો હોય રહ્યો બસ તાણા આપણે ઈ જ જોતું હતું સુધરી ગયું થયું. કમ્પ્લીટ. હવે તમારે ને એટલી ચિંતા ઓછી મારા પર. એમનો ઓછી કર. લો ચા. થોડો ચાલજો બસ રાધે બસ બસ. હું મેલીને આવું પડે. હા મેલતા તાર નતો પીવો ના માને પીવો. બંધ કરી દઉં ચા. ઓ બંધ કરે ચા તો. ચા તો નહીં પીધો. નહીં પીધું? હા તો તમે બે હું આવું. હા. અરે અંદર એ ફરમાં. હવે ને અજમલ સાહેબ અમારી ના ખોટી રીતના કોઈ બીજું કહેવાનું નહીં. દારૂ બારૂ તો યાદ કરવાનું જ નહીં. ના ના એનું કોઈ યાદ નહીં કરવાનું. અને બીજું હોય ને એને તમારે હે ને હુનો ચોય મિલવાનો નહીં. ભાઈબંધો આવે તો રખડવા નહીં જવા દેવાનો. ના ના હવે તો હું તો એમ તને તો- તમે એક નો કોઈ પાસે લાવ્યો જા તો જવા દે એમ તો જવા નહીં દેવાનો. હું એ તો ચોય જવાબ નહીં દઉં હું તો. વાહ ભાઈબંધો રવાડે ચડી જાય ને હમ તો પાછો એને સંગ પકડી લે સમજે. વાત સાચી. લાગે વચ્ચે. અને કેવું થયું ખબર હે હું તો ચાલે આવજો ને તેમાં કાજે મને તો પાડીને દાંત કાઢવા માંડે. ચમ? ઓળખતા નતા એટલે. આ તો પછી હું એમ કીધું હું તમારે લાલો હું. તે પછી કોઈ નહીં ભાઈ આવવા માંડે એ તો. બાર મહિને જોયું એટલે ખબર ના હોય ને કે આઈ ગયો છે તાત્કાલિક એમ. કોક મહેમાન છે એવું કઈ સમજીને. હા બીજું કે તમારે તો બધી શાંતિ રહો ને. હો શાંતિ ચાલે જાય. લાલો 12 મહિના ટેકો થઈ ગયો બરોબર આમ તો. એટલે મેં તમને ચોખ ના કર્યો કે એના પગાર હાલ શકશું પણ એના પગાર પછી મેં એને જઈને કહી દીધું હું તું હે ને દારૂ બંધ કરી દે ને તો તને હું પગાર હાલીશ. એટલે બંધ એટલે કરે. રાજી થઈ ગયો. એને એમને પૈસા આવતા હું આ પૈસા ભેગા કર અને પછી કોઈ તાર જે બાઇક લાવવું હોય ગાડી લાવવી જે લાવવું હોય કોઈ તાર કાકા ને જરૂર પડે ને તાર લગ્ન કરવાનું થાય ને એટલે તાર કહેવાનું કે કાકા મારે ડીજે લાવવું હમકો હિરેન કહે કે મારા લગ્નમાં ડીજે લાવીશ હમકો ડીજે નો તો હવે બંધો કર્યો. હા બધું બંધ ના હોય તો. કશો વાંધો નહીં કે હું કોઈક દાગીનો કરી દઈશ મૂકું બરોબર. બાઈક તમારે હોય એટલે વાંધો નહીં. હા બાઈક તો તમારા હાથ ને હમ. એટલે મૂકો એક કોઈક દાગીનો કરી દઈશ મૂકું કશો વાંધો નહીં. બરોબર આમ તો. એટલે પૈસા નો વળ એને કે મેં ઠેકાણે જ મેલ્યા. હા તો એટલે હું જાઉં ને આમાં મીચ્યા છે એટલે. એટલે હું જાઉં ને એટલે તમે પાછા એમ ના કહેતા કે આમાં મેલા તમારી રીતે પૂછી લેજો
એ તો હું પૂછી લે હોય એટલે ને ચો ભાઈ બીજા પા હા તો હા. બીજો આલ્યા ના હોય ને બાલ ઊંચા થાય. હા એટલે જ ને પૂછી લે કે ચો પડે એમ. હમ. મેં તો વધારે પૂછ્યું નહીં હમ. પણ તમે પૂછી લેજો હું જાઉં ને એટલે પૂછી લેજો સુધરી ગયેલો બહુ લેવા ની એટલી જફા કરી પડે. ના ના પૈસા નો હિસાબ તો કમ્પ્લેટ લઈ લેજો હા મને તો વાંધો નહીં પૈસા હિસાબ તો લઈ લે. લેવડતા હવે હું નીકળું હા લે વાંધો નહીં હો બે હતા એ હા હાલો કમ્પ્લીટ સુધરી ગયેલો વાંધો નહીં હવે પેલું ભાઈ કોમ તો મસ્ત કર્યો હવે. અલે આ વિકુભાઈ મેં એક અડધા કલાક થી કીધું એટલે પાણી ચાલુ કરો એ મને છેલ્લા 12 મહિના બહુ હેરાન કરે હવે પેલો દારૂ પીવાનું ચાલુ કર્યું ને તારનું તો કંટાળો લાવી દો મને કઈ ખેતીમાં કોઈ સિઝનમાં કોઈ હરખાઈ દેતા નહીં ફોન કરીને કહું તો બોર ચાલુ કરતા નહીં ઈકન જઈને કહું તો કરતા નહીં હવે મને બોર ચાલુ કરતા આવડતું નહીં લા જવા તો દે હાલે આ તો ચો શાંતિ હુંજ્યા પા હવે પાણી ચાલુ કરો કે તો પાણી ચાલુ કરતા નહીં અમને તો કોઈ ટેન્શન જ નહીં વિકુભા ભાઈ વિકુભા એટલે આજે પેન ટ્રેલેશન પડાવ્યું શું હાલે એટલે હું શું એટલે મેં તમને પાણી ચાલુ કરી નથી ફોન કરીને બીજી વાત પછી કરીએ એક જ પાલું બીજું લાવો 20 રૂપિયા આલજો અરે આ એક જ પાલું બીજું આખો થોડો 12 મહિના તો દારૂ પીપીને હવે બધું તમારા થઈ ગયા ગોડા જેવા પૂડો હવે મેં બંધ કરી નાખી હો એક પાલું પીવાનું એટલે આપણે એક પાલું શું લે પીવું મેં તમને પાણી ચાલુ કરવાનું બધું ફોન કરી તો તમે બોર ચાલુ કર્યો નહીં હજુ સુધી ત્યાં મને યાદ લે. નથી ક્યાં કીધું તમે એટલે તમારો ભૂરેવાની તાકાત નહીં બેસજો પેલા બેહો તમે તો બુડો તમે આવું કરો એટલે બુડો તમે દારૂ પીવાનું ચાલુ કરી દો આટલું બધું હજુ નહીં રેવડાતું એટલે પણ બુડો હું તો હવે કંટાળ્યો બુડો 12 મહિને હવે તમે બંધ નહીં કરો તો ભાઈ મારે બીજો બોર વાળો ગોતવો પડશે પછી બીજું પાણી લઈ હું તમારે બંધ કરી નાખે પછી હું કહા તમને કહું બધું એ બધું હોવું કાતું પણ હવે તમે આ દારૂ પીપી કરશો પછી તમે કશું કોઈ ધડો કરશે નહીં જાણે પછી ઓ અમે કોણ કરે તો ઇજ્જત હો અમારી દારૂ પી તો કોઈ ઇજ્જત ના કરે તાણે વાત કરો તે ઓ અમે નતા પીતા તો ચો હતી તાણ પણ હવે બહુ વિકુભાઈ હવે બહુ થાય તમે હે ને કશું ધ્યાન આલતા નહીં ખેતી કે કશું કોમ ધંધા બરોબર બધું પતી જાય એના કરતી બંધ કરી દો મારી વાત મોનો પણ ચાલતું જ નહીં આ નોહો ખેંચાય બધી મારા એટલે પણ નોહ એવી તમે જો બંધો થઈ ગયો હતો નોહન બહુ બધું ખેંચાવા માંડ્યું પેલા તો કશું પીતા હતા તો જબર ચાલતું હતું થઈ ગયો એમ થઈ ગયો એમને વિકુભાઈ હવે તો બંધ નહીં કરે તો ભાઈ મારે બધાને કેવું પડશે ગામમાં અત્યારે આતા ઘડી મેં કશું કીધું નહીં છિયાન કેવું આવું હું હારે અને આ તમારી જમીન બધી છેલ્લા 12 મહિને જોઉં હું કશું વાળતા નહીં કશું ને બધું હુકાય પડ્યું જમીન ને બમીન બધું કશું કરતા તેમ નહીં પેલા શેરે મોડી પેલા શેરા બધી વેચી મારી હા વેચી મારી એટલે આપણો તમે દારૂ પીને શું બોલો કે તમને ફોન બોન હક નહીં હકીકત કહું જમીન વેચી મારી વેચી મારી એટલે કને વેચી મારી વાત કરો એમ તમે મેં એટલે પણ કને વેચીએ છીએ ગરાગ ન એટલે પણ હશે જ ખરા કે ગરાક ચોનો આપણો ગમનો બારનો કોઈનો તો મને એટલું બધું યાદ નહીં એટલે આ તમે બધો જમીન વેચી તમને એ યાદ હા અમુક પેલા કે ખાલી વેચી. દારૂ પીને બોલ બોલ કરો જેમ તે મેં વેચી હે તમારે કોમ બોલો તમે પેલા મારા કશું કામ નહીં હું તો આ પાણી ચાલુ કરાવવા આવ્યો હતો તો તું પાણી ચાલુ કર હું વાળું પાવડો લાવી લે એટલે પણ મારા ખેતરમાં પાણી વાળવાનું તમે શું લેવા વાળશો તમે 200 રૂપિયા મજૂરી આલજો હું વાળ દઉં એટલે આ તો તમે થયું એમ તો ગોડા થઈ જશે દારૂ પી પીને જ એટલે આ જમીન વેચી મારે તમે ઓય ખાટો રાણી શું કરવા બેઠા હોતા ચોખ્ખું કરીએ ચોખ્ખું તમને શું લે ચોકી કરવા જમીન વેચી મારી હોય તો હવે મને 10,000 રૂપિયા પગાર આલે મારે પીવાનો ખર્ચો નહીં આકડા એટલે આ તમારી જમીન ચોકી કરવા તમે 10,000 રૂપિયા પગાર લો પગાર કોણ આલે તમને જમીન વાળો શું કર્યું અમે તો હવે દારૂ પીને અરે એમ બોલો છો તો હવે હા ચૂકલી જમીન વેચી મારી કોઈ ખબર પડતી નહીં હા ચૂકલી જમીન તો વેચી મારી દારૂ પીને ટલ્લી પડી રે કોક ફોલાઈ ગયું લાગે મને એમને તો આટલું બધું તો ના બોલો આટલું બધું યાદ ના હોય એમને એટલે પહેલું બંધ વાત કરવા દે તાર બોર ચાલુ કરવાનો હ બંધ થઈ જાવ તમે હવે હું કહું મારી વાત અફળતું કશું અભળું નહીં મારે હું જઉં તાણ હવે કરે હલો અફળવી? હા ભલું ભા ચલો હતા અદમા ના ઘરે નીકળે હા તો એક કામ કરો એક પહાડ ના ઘરે દરો હું આવું કોમ હ હવે કોમ હ હા વાપરી બોર ચાલુ કરી આલ હું વાળું પાણી તને કીધું નહીં પાવડો મનાલ
પોણી નહીં વાળું હેડજી તઈ મારે હંગા થેડજી એ નહીં આવું તાર બોર ચાલુ કરવાનો કનક બોરે હું સોદો કરું હું હવે નહીં સોદો કરો હેડ ને તું એટલે પછી મને લઈ જઈ હેડજી હેડ તને ઠકાણે તારા ના હોય તો હું લાલા પૂછું કે પૈસા જમલ્યા લાલા એ લાલા આ કેટલા રહ્યું એટલે પહેલું વાત તમે ભૂલી જાવ શું કોઈ ના ના બેહો બેહો હાલે પેલા અજ્જુભાનો ફોન આવ્યો હતો હજુ પાનો ઓ તે મને કે કેટલો હમકુ કાકા કોઈ ને જા હવે તો તારે પસકો મોડા અજુબાનો ફોન આવ્યો હતો હમ. તે મને કે કેટલો હમકુ આ અજમેર ના આપને હે ને તાર ફોન આવ્યો મુકુ આ અજમેર ના ઘરે નીકળ્યો કે તાર તમે કણ બેહો હું આવું એટલે એમને કોઈ કોમ હોય એટલે હું પાછો આવ્યો હજુ પાનો એટલે મુકુ હવે શું કોમ હશે કે મને કે આવો એકણ બેહો હું કહું કે હા જો એટલે આ એ એટલે હું અજુબા બધું એટલે આ જુઓ ને આ બુડો આ દારૂ પી કેવું થઈ ગયું હાર્યો ચો લાય 12 મહિના થઈ ગયા લે હજુ દારૂ એટલે એ આ શરીર કેવું કર્યું અમને એટલે બુડો તમે છે કે તમારો ફોન નંબર બંધ થાય તમે ચોકન જતા રહેતા બુડો એટલે અમનો લાલો મારો ફોન નતો લાગતો અમને હમણાં લાલા સુધારવાનો હતો બરોબર હા એટલે મેં તમારા બધાના નંબર બ્લોક કરી નાખ્યા હતા તો તમારે કોઈના ફોન આવે ને એક લાલાના કોઈ સમાચાર લે નહીં બરોબર બુડો બધો 12 મહિના કંટાળે હોવા નહીં હા અમારા બુડ નું પોણી હું લેતો હતો તો પોણી કદી હમું રીતે હાલે નહીં કઈ ના છેતરીને 12 મહિને નીમ પાડે હા. કશું વાવતો નહીં કશું કરતો નહીં દારૂ પીને પડી જ રહે શીખર હું કરે જ ખબર નહીં ફોન જ નહીં જોયા અત્યારે હું પહોંચ્યો હા. તાળા બગતો તો શીખર સાચું બોલો ખબર નહીં પડતી કે મેં મારી જમીન બધી વેચી મારી ના હોય કારણ કે બધું ચોકી કરવું હોય કારણ કે 10,000 માં અને 12 મહિને દારૂ પીવો 12 મહિને જમીન વેચી મારી હોય લાલા તમે લઈને જઈએ ખબર હોવે. તાણ તાણી રહેતો હતો કે અલ્યા તું સારું ખબર પીવાનું હોવે. તારનું શીખર સારું લાગી ગયું ને તો ચાલુ ચાલુ જ રાખીને બંધ કર્યું જ નહીં એટલે પણ આ જેવા થઈ ગયા વેચી માર્યું લાગે હો જોવાના ચેવા થઈ ગયા હવે દાગીના બાગીના પહેરીને ફરતા હતા ને બધું વેચી માર્યું કોઈ નહીં હવે મેલ દીધું બધું પા મારે કે 20 રૂપિયા છે એક પાલું પીધું એક પીવું પડશે હવે એક કામ કરો એમને ખાટલા મંગાવો આપણે કોઈ વિચારીએ પેલો ખાટલો ટાળી બરોબર ચોકી રાખવાની હોવા રાખવાની તો હું આવું હા રાખવાની હાલ હેડો આપડો હાલ નહીં તો જઈએ હાલ હાલ હોવા જીએ તો જઈએ હા ઓમાં હું જો ખાટલામાં ચોકી કરો ઊંઘાડો જાણી નહીં હા મુંજી પગાર નક્કી કરો એ તો કરીએ તો હવે હાલ ઊંઘો ભાઈ ચાલો એ તો ભાઈ બેઠો હતી ભાઈ તારું એટલે આ તો આ તો જો બડું ગામમાં એક સુધારે એક બગડે એવું થયું બેહો અરે ચાર નો બગડે બગડે 12 મહિને આવના આવે છે બેહો અમુક તો લે ખાલી કોઈ થોડું પીતો છે હા પણ તો જેમ બને એમ બગડતો જ ગયો એટલે બીજે કોઈ બહુ ધ્યાન આલ્યું નહીં પૂડું મુએ નંબર તમારો બ્લોક એટલું બધું ધ્યાન આલવું પડે તમારે તો પોણી ની મતલબ હોય હા તમારો નંબર બ્લોક કરવાનું કારણ હતું કારણ કે તમે બધા ફોન કરો એટલે અજમલ સંઘ ગમે તે જોડે ફોન કરાવો બરોબર એટલે હું કહું આ જો અમનો ફોન આવશે ને તો પાછો હારો એ જતો જ રહે એટલે એને જવા દેવાનો નહીં એટલે તમે બધા નંબર બ્લોક કરી અને એના આખી અલગ દુનિયામાં તમે જતા રહે દેવું સમજો અને એને ચો સુધારે પૂછો ખાલી સુધરી ગયું એકદમ તમે એમ કહો કે હોય તો ઈ જાય ટોપ તો બધું બધું ભાઈ તો સુધરી જાય તો વાત સાચી તમારી પણ આવવાનું આ બગડે ને એટલે આ તો પણ જેવો હતો મોણો હા, તમે કેવું ભગત મોણો હતો બોલો પગાર તો 50 વીઘાના ખાતેદાર હતા અને મને વેચી માર્યું કે જમીન બધી બધી વેચી મારી એમ કે દારૂ બધું વેચી માર્યું છે હવે ચીખા મને મોના તો નહીં ઘરે દારૂ પીને બક કે સાચું બોલો કે ખબર પડતી નહીં પણ જમીન તો એની 12 મહિને હુક્કી પડી મને ખબર એમ નહીં કપડો કમ્પ્લીટ વાવતો હતો વેચ્યું હોય તો દારૂ કઈ વાવી મેં નહીં કહેતો હોય એવી અજમલ વાત છે. સાહેબ, વેચ્યું હોય હા તો ભાઈ વેચાણ અમે જે પાર્ટી લીધું એ વાવા તો આવે ને હા વાવા તો હોય ને. હવે તો એમ કે હું ચોકી કરું કે મને 10,000 રૂપિયા પગાર આલે છે. એટલે પણ વાયુ ના વગર વાયા વગર ચોણ તો ટેકાળાની ખેતી કરે આપણે ચોકી કરે હા. પેલા ભાગના અલગ હોય કશું હાલે નહીં એમને ચેવી ચોકી કરીને પછી હાલે રહ્યો હમે વાળો હવે તો પેલા ગમે તે હોય પણ હવે એમ ક્યાં તો રહ્યો મને તો હવે દારૂ ઉતરતા ને ખબર પડે અજમલ સાહેબ હા દારૂ થતા દારૂ તો- પોણે સોટર મુઠા પર ઉતરો તો કોણી ના સોટા લે હમણાં તો ઊંધું તો થાય તો હમણાં કશું. લેવા વગર આપણે વેટાઈ દઈએ તમે થવાનું પડે. આપણે કશું પાવું એટલે અરે દારૂ નહીં ના સોટો ઉતરે રાવ દે, જલ્દી હમણાં ઉતરશે ઉતરે. દારૂ ઉતરશે કેટલી વાર હમણાં સવાર તો ઉતરશે ને હવે હવારથી બેહી રહ્યા આપણે વાટ જોઈને. વાહ વાહ વાહ, લાલા તો કરવું પડશે. તો એ પોણી પીવો તો એ લાલા એટલે પોણી લેતા છે લે હવે હમણાં જ ચા પીધો પડ્યો હવે ચા એ અત્યારે હમણાં મુકવરાવ પડો ના ને એ ચા તો ચાલશે પેલું ઓનું કો કરો ને હું તો કંટાળે ફૂડો હવે તમારે તો વધની પેલી કરી ને મારે તો શું પણ આ તો હવે પાડોશી પેલો થાય એટલે વળી મને શું ફેર પડો આમ તો તમને તો શું આવે પણ આ તો વળી અમને જબર કરી હો મેં તો હમણાં લાલા સુધાર્યો ને હવા બગડે એવું આ જો થયું કમ્પ્લીટ લઈ પોણી આવે. હજુ બનાલો મારને કે જો અજમલ જો નો લાલો આ તાર પેલો પેલા ભાઈ ઓળખી તું જો ઓને તો કમ્પ્લીટ કરી નાખ્યું
ઓળખી તું એમને અમને તો ઓળખું હું. ઓળખી હોવે. તારી હાલત આવી જતી ખબર હે ને તને? હોવે કેવો વળો જો કેવું લાગે એને સેટો રાખો એ દારૂના વાયરે જ તો આવે આવતો આવાજ આવતો છે એટલે હું કરું પોણી છોટવાનું ફોન ને સેટો લાવું પીવું માર પીવું પેલા સોટન થોડું પાણી ના આવે તો ફોનમાં નહીં આવે લાલાને તો એના વાયરે નહીં જવા દેવાનું. હા તો બરોબર સોટો હું કહું ને સોટો તો જ ફોનમાં આવશે એટલે અજુભા અજમલ સંઘ ની વાત સાચી હે. પોણી સોટી જુઓ કદાચ ફોનમાં આવી જાય તો હા એક વાર ભરો માપે સોટ જુપા. તો ફોનમાં તો આવી જાય પાણી ભરે ને એટલે વિકુભા એ વિકુભા વરસાદ આવે વરસાદ. ભાજો લે અજુભા આવ. આવો આ તમારું ઘર નહીં બેહવા ને તમે ઘર ને પેલા ઉભા થઈને જોવો હું લે આ પેલું બા આવો. પેલું બા અજમલ છે એમનો. ઓહો. લે આ તો મારા શેઠે ઉભા આવો ને શેઠ. એટલે એ વિકુભા હજુ ઉતરો નાખ્યું તમને બુડો આ તો લાલો અમને છોકરો ઓળખતા નાખ્યું તે લાલો તો મને ખબર હ પણ આ તો મારા શેઠ હ. હે લાલો હી તો મેં ઓળખું. હાલા હોવા કાકા શું હોવા ઈરા મને શેઠ ચમ કે હે હા એનું એક કારણ હ. શું કારણ હે? તાણ વાપરો તાણ. ફોન ઉપર ફોન આવે હ. પૈસાનો વોલ પડ્યો નહીં. જો પૈસાનું સેટિંગ ચોટ થઈ જાય ને તો આટલા લેલિયાના ફોન આવતા બંધ થાય હવે. તો એમ ભરાઈ ગયું ને તો સારું. લે લાલા શું હેડ્યો? આ થોડું કોમ હે એટલે જાઉં છું બહુ. અને પૈસા બંડલ નહીં તાર જોડે? હોવા આ તો પૈસા મને હું નતો પેલું વાત જોડે હોવા તે મને પગાર આલતા હતા. તે આ પૈસા એમને આલ્યા હે કે તું હાલ રાખ પછી હિસાબ કરીને કે તારા કાકા નાલ દેશું આપડે. તો લાલા મારા પૈસાની જરૂર હે. હું થોડો દેવામાં આવી ગયો બરાબર. તારા તો હરખે આવી જી તું જેટલો મને એટલું કામ કાઢ્યા ને પૈસાનું. ના યાર પૈસા પછી મારે હિસાબ નહીં આલવાનો. મારા કાકા ને પહેલું ભાને આલવો પડશે ને હિસાબ પછી યાર. એટલે લાલા હાલકા જરૂર એટલે. ના યાર પૈસા નું મેર નહીં આવે એમ. હા તો મારી 5 વીઘા જમીન તને કાગળ એમ લખેલું તારું નામ ઉપર. સારું હડો એ તો પણ લાલા ગીરવે હો. હા તમતા ગીરવે લો. આવું કરી લાલા આ પ્રૂફ તો બના લેવું પડે ને કોક તો સારું હેડ. તો ચલો હા પૈસા લાલા 72,000. આ 72,000 છે મેં લાલા જોડેથી ઓછી ના લીધા છે બરાબર. મારી 5 વીઘા જમીન હે ને એ મેં લાલા ને આપી છે ગીરવે. ઓકે આ છે અમારું પ્રૂફ. બરાબર લેવડો તા સારું હેડ. એટલે પેલું ભા તમે જબર સુધારે હો ને એટલે એ આવું કરાય હું તને પૈસા આટલા માટે આલ્યા હતા. જો એટલે પ્રૂફ તો વાત સાચી પ્રૂફ પણ હવે વિકુભા એરી વાત સાચી ભૂચાણ કર્યા તો વાત તો સાચી. હું દેવામાં હતો યાર. આ દારૂ ના રવાડે ચડ્યો ને જુવા એટલે હું દેવામાં આવી ગયો હતો. એટલે આ પ્રૂફ તો હે પાકું. એટલે પૈસા તમે લીધા જ છે એમ ને પૈસા તો મેં લીધા હતા. મારા દીકરા દેવો હતો ને એટલે દેવો ભરી દીધો મેં. અને આને તમને કીધું નતું કે જમીન મેં લીધી છે ને એવું બધું ના હું તો એને પૈસા આલી દીધા હતા 12 મહિનાના. જે થતું રોજ હું 200 રૂપિયા આલતો હતો એટલે 12,72,000 થયા. કેટલા પૈસા આલ્યા હતા? 72,000. આ તને જબર ડાળ થઈ ગયો એટલે આ મને શું કામ મૂકીને કાકા નાલ છે સુધરી ગયો તો કમ્પ્લીટ. એટલે બરોબર પણ હવે એક કામ કરો અજમલ સંઘ 12 મહિને જમીન પડી રહી બરોબર. એટલે વિકુભા જમીન તમે વાવો અને 72,000 ધણીને પાછા હાલ દો. ના ના ભાઈ ભાઈ એવું કોઈ કરવું નહીં. તમે વરા સુધી જમીન વાવો તમે બરાબર. એટલે તમારા જોડે પૈસાની સગવડ નહીં? પૈસાની સગવડ નહીં મારા જોડે. જમીન તમે વાવો મારા કશું લેવું નહીં તમે બરાબર. બોર નો ભાગે ગણવો નહીં બરાબર. તમે એક કામ કરો 12 મહિના વાયલી બરાબર ને એક કામ કરો 12 મહિના તમે વાવો જે આવક આવે તમારી બરોબર. એટલે એમ સમજો કે મેં પગાર આલ્યો કશો વાંધો નહીં હમણાં. અને આવી રીતના આવું ડાયો ના થઈશ તો એને ખુશ થાય કાકા. આવું કરે લે અને તમને ખબર પડતી નહીં. એટલે એમને કીધું તો આપણે પેલી વખતે નતું કીધું તાણ અમે તમને શું કહી તો કે દારૂ બધું બંધ કરી દો. અરે પેલું બંધ કરી દો વાત સાચી પણ ભૂલો બંધ થતું થતું કોશિશ તો ઘણી કરતો હતો. તો બરોબર તમે આ તો લાલો હતો બીજા તમે પૈસા માંગ્યા હોય અને તમે ગીરન બદલે કાગળમાં સહી કરી દીધી હોત તો વેચાતી લઈ લીધી હોત. વેચાતી લઈ લીધો તમારે 72,000 5 વીઘા જોત. આ બધું દારૂ ના હોને હવે દારૂ બંધ કરી દો કે આ સુધરી ગયો દારૂ ચેવો બંધ કર્યો. બંધ કરે ને હવે ઓછો કરવા પીતા નહીં હવે પીવાનું બંધ કરી દો અને ધંધે વળગી જો. એ તો હવે તો જુબાન છે ને ખબર એક જ પાલું પીવું. એક પાલું બંધ કરી દો ને. જે એક પાલું ફોન તો નતું હું આયા તા તો ઉપાડીને લાવે તો ખબર નહીં હોય હજી. એ તો હજુ પેલા જ પીધું એટલે તો એ બંધ કરી દો એ પીવાનું હવે.
હા બોર અને હવે હજુ બહાર ઓટો મારતા જ રહે એટલે જો પાડશે નહીં થાય તમારા પટ્ટા ઢીલા કરી નાખશે. પણ હવે એક કામ કરો જો હવે આને વેચન તો વેચી મારવા દો, ના કરે તો કશું હવે હે ને અમે તમારે કોઈ વાતમાં આવશું નહીં. ના ના પેલું હવે તમારે નહીં કેવું પડે બરાબર. હવે હું સુધરી જઈએ તમને બરાબર. એટલે આ તો હું વળી કોઈ શેઠા પાડોશી એટલે વળી આપણે થોડી ફરજ પેલી કરીએ. હા દારૂ ના શેઠે નહીં નીકળવું હું બરાબર તમે તારી હા દારૂ નોમથી એ રસ્તે જવાનું જ જવાનું નહીં. જ નહીં. આમાં લાલો ચલો પીતો તો હા એ તો સુધરી જાય એકદમ. કોને તો શીખવાડી તું કોને શીખવાડી તને મને નક હું ભગત મોણો હતો હા હવે એ તો શીખવાડવા શીખવાનું તો એમ તો એ તો એમ કે કુવામાં પડો તો શીખવું પડજો. એના માટે ને. તમારા હાથમાં શીખવું ના શીખવું એ તો વાત સાચી તો તમારી. પછી લેડો આજુબા મારા કોમ જવાનું હતું, આ તો તમારે ફોન એટલે પાછો આવ્યો. એટલે મારે કોમાં ચડો ઘણું લેવડો મારે જવાનું છે મેં કીધું કરી દેજો બરોબર, 12 મહિના વાવજો. હા વાંધો નહીં તમને. હા લેવડો આજુ મને બરાબર. હા હા